ક્વેશ્ચન નંબર 11, નીચે આપેલમાંથી સાચું વિધાન પસંદ કરો. ઓપ્શન એ, સૌરભ પુષ્પો હંમેશા સ્વપરાગણતા ધરાવે છે. હા, સાચી વાત છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 જોઈશું કે વનસ્પતિની કોઈ એક જાતિ હલકી અશ્લેષમી પરાગરજ વધુ સંખ્યામાં ધરાવે છે અને તેનું પરાગસન લાંબુ અને પીછાયુક્ત હોય છે. આ રૂપાંતરણો કયા પ્રકારના પરાગજનને અનુકૂલિત કરે છે? તો કે અશ્લેષમી છે. ઓકે, અશ્લેષમી હોય તો કીટકો બી ના આવે અને પ્રાણીઓ બી ના આવે. તો બચ્યું પાણી અને પવન, પરંતુ હલકી છે તો હલકી માટે તો એક જ જવાબ આવે, પવન. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13, નીચે આપેલ પરિસ્થિતિમાંથી એક પસંદ કરો કે જે સ્વપરાગણતા અને ગેટેનોગોમી બંનેને અવરોધે છે. એક સદની વનસ્પતિ એકલિંગી પુષ્પો ધરાવે છે. ઓપ્શન બી, દ્વિસદની વનસ્પતિ માત્ર નર કે માદા પુષ્પો ધરાવે છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઓકે. ત્યારબાદ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 14, ફલિત ભ્રૂણપૂટમાં એકીય, દ્વિકીય અને ત્રિકીય રચના અનુક્રમે કઈ છે? તો ઓપ્શન એ, સહાયક કોષો, ફલિતાંડ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. સાચી વાત છે, આ જ ઓપ્શન નંબર એ આવશે તમારો. પછી 15મો ક્વેશ્ચન, ભ્રૂણપૂટમાં ફલન પછી વિઘટન પામતા કોષો જણાવો. સહાયક કોષ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, સહાયક કોષ અને પ્રતિધ્રુવીય કોષ. યસ, તો ઓપ્શન બી, સહાયક કોષ અને પ્રતિધ્રુવીય કોષ. અને આવા જ વિકલ્પો માટે અમારા સાથે જોડાઈ જાઓ, કારણ કે નીટ અને બોર્ડની તૈયારી અમારા સાથે જ થવાની છે. આવા જ બેસ્ટમ બેસ્ટ MCQ લઈને આવવાના છે.